પ્રાપ્ત સામગ્રી વગેરેથી વધારે વધારે નવી નવી સામગ્રી વગેરેની ઈચ્છા કે કામના કરવી એ કર્મયોગના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. આપણે એક સેવા કરીએ ને પછી હજી ભગવાન તમે થોડીક વધારે સામગ્રી આપજો, તો એ ભગવાનનો સિદ્ધાંત નહીં. સામગ્રી આપી છે એનો ઉપયોગ કરવાનો. સામગ્રી આપી છે એનો ઉપયોગ કરી અને વધારે સામગ્રી માગવી તો એ આસક્તિ છે. ભલે સેવા કરવાનું. ઘણા ભક્તો કહેતા ને કે ભગવાન અમને જો ભગવાન રૂપિયા આપે તો અમે ભગવાનને ઠાકોરજી માટે વાપરીએ, નથી આપતા જ ક્યાંથી વાપરી. અને થોડાક વાપર્યા હોય તો કે વધુ આપે તો આપણે વધુ વાપરીએ. તો ભગવાન કે ઉભા રહ્યો છે એટલા વાપરી નાખો. વધુ જે માગે છે એ તો એની આસક્તિથી માગે છે કે આપણી પાસે હોય તો. વધુ માગવા એ સેવા માટે યોગ્ય નથી, નિષ્કામ સેવા માટે યોગ્ય નથી. હોય એટલું વાપરવાનું. જો તારામાં તેવડ હોય તો હોય એટલું વાપર. વધારે માગવું, શક્તિ બુદ્ધિ જે કાંઈ બધું જે કાંઈ સદગુણો આપણે વધારાના માગીએ સેવા કરીને તો વધારાના માગીએ છીએ એ આસક્તિ છે. એમાં અડધી પડધી હોય ને અડધી પડધી સેવાની ભાવના હોય. એમ થોડીક એમ થાય કે સેવા આપણે કરીએ ને તો એ ઠીક છે ને મજા આવે. પણ ભગવાનનું કહેવાનું એટલું જ છે કે તમારી પાસે છે એનો સદુપયોગ કરો. વધારે માગે તો એટલી થોડીક આસક્તિ ગણાય, વધારે માગીએ તો એ આસક્તિ ગણાય. પ્રાપ્ત સામગ્રી વગેરેથી વધારે વધારે નવી નવી સામગ્રી વગેરેની ઈચ્છા કે કામના કરવી એ કર્મયોગના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. આથી આપણા પાસે જે કાંઈ હાલ પ્રાપ્ત છે તેને જ ભગવાન અને ભગવદ્ ભક્તના હિતાર્થે વાપરવાની છે. વધારે કિંચિત માત્ર પણ આવશ્યકતા નથી, માગવાની જરૂર નથી. અને વધારે માગીએ છીએ એ આપણી આસક્તિને લઈને માગીએ છીએ, સેવાને માટે માગતા નથી. સેવાને માટે તો હાજર છે એનો ઉપયોગ કરો. વધારે માગીએ છીએ એ આસક્તિ છે પણ આપણને દેખાતી નથી. અને ભગવાને પછી એ કહે છે ને ઉદારા સર્વે એવે તે જ્ઞાનિત વાતને બહુ સારા છે કે એ મારી પાસેથી માગીને પછી મને આપવા માગે છે. થોડુંક જ બાકી રાખશે પોતાના માટે પણ જાજુ તો મને આપી દે. 75% પોતાની પાસે રાખશે ને 25% મને આપી દે. એટલે સારા છે, ઉદારા સર્વે એવે તે. 25% આપે એવા ક્યાંથી ભાઈ બીજા હાવ બધા ઉપર ચોવા હા કરીને બધું લઈ જાય છે અને મારી પાસેથી હોતે મારા ઘરમાંથી હોતે તો એના કરતાં 25% આપે એટલે ઉદારા સર્વે એવે તે. ભગવાન બહુ રાજી થઈ ગયા. પણ એ આપે છે માગે તોય સારા છે એવા. પણ માગે છે એ આસક્તિથી માગે છે. માગે છે એ સેવા માટે માગતા નથી કે ભેળા થાય થોડીક કરી નાખશું. બાકી તો આપણે ઘેરે બધા છે જ ને વાટ જોવે છે એ બધા એને. સ્વામી, સત્સંગ માટે, મંદિર માટે, સંસ્થા માટે મોટા પ્રોજેક્ટ કરવા હોય તો બીજા પાસે તો માગાય નહીં. તો ભગવાન પાસે ઈચ્છા કરીએ, ભગવાનની સેવા માટે કરીએ તો એમાં એ સારી વાત છે કે ભગવાન માટે. પણ ભગવાનને હોતે ખબર હોય કે મારે કરવા છે તો એ જ ન કરી નાખે. આ તો આપણને આસક્તિ છે ને એટલે એમ થાય કે ભગવાનને માટે માગીએ એટલે નિર્ગુણ કહેવાય. એમ ભગવાનને માટે માગીએ તો એ નિર્ગુણ કહેવાય ને આપણું હોતે ગુજરાન હાલે ને એનું હોતે હાલે. એમ ભગવાન કંઈ બિચારો નથી તે એને આ આપણી જરૂર પડે કરે. મહારાજે શું કીધું કે સત્સંગ વધો અથવા ઘટી જાઓ. એમ ભગવાનની ઈચ્છા હશે એમ થાય. એમાં આપણે કૂદી ન પડે. ભગવાનના પ્રોજેક્ટ માટે આપણે કૂદી પડીએ તો સારી વાત છે. બીજા કૂદે નહીં એના કરતાં તો આપણે કૂદી પડીએ એ સારી વાત કહેવાય ને એટલી સેવા કહેવાય છે. એમ ખોટું. પણ બહુ ઊંડું જો તપાસ કરીએ તો એમાં આપણી આસક્તિ કહેવાય. આપણી આસક્તિ કંઈ ન કહેવાય કે છે એને પૂરો વાપરી નાખો.
અને છે એને પૂરું વાપરી નાખે તો ભગવાન એવા છે કે દેવાના જ હોય છે. એ ન દે એવું ન હોતું. એ બીજાને બધાને આખા જગતનું ભરણ પોષણ કરે છે તો ભગવાનના ભગતનું ન કરે, અને ભગવાનનું કામ કરે એનું પોષણ ન કરે, અને એને કાંઈ ખોટ આવવા દે, એને તાણ આવવા દે? તાણ આવવા ન દે એને. પણ આપણે અગાઉથી જે ગણિત ગોઠવીને બેસી ગયા હોય એ આપણે આસક્તિ કહેવાય. આપણે અગાઉથી ગણિત ગોઠવીને બેસી ગયા હોય કે આ ભાઈ 1 કરોડ રૂપિયા આપે તો 50 લાખ હું છે ભગવાનના પ્રોજેક્ટમાં વાપરી નાખું અને 50 લાખમાં મજા કરું. તો એ મજા કરવા હાટું માગે છે, એટલે 50 લાખ વાપરી નાખવા હાટું નથી માગતો. એ સાજુ માગી ભગવાન પાસે તો આપણે તો ઘણું થઈ પડે, થોડુંક હોય તો. કોઈને સ્વામી શારીરિક પ્રતિકૂળતા હોય અને ભગવાન પાસે માંગે કે મને ખરેખર જો અનુકૂળતા થાય અને સેવા કરવી છે અને કરે પણ ખરા એમ, તો પછી એમાં ભાવ શારીરિક પ્રતિકૂળતા હોય અને શારીરિક સક્ષમતા હોય તો હાવ ઝીરો તો ન જ હોય. થોડી ઘણી થાય એમ તો કરી શકતો હોય તો એટલી કરી નાખે. બાકી આ તો શાસ્ત્રનો મત છે કે આપણે જે માગીએ છીએ ભગવાન પાસે અને સેવા કરવા માટે માગીએ છીએ એમાં આપણી આસક્તિ ભળેલી છે, એટલે આપણે માગીએ છીએ. પ્યોર જો સેવા હોય તો છે એને કરો. આપણી પાસે જે છે, જે માનો કે શરીરમાં કંઈક તકલીફ છે તો એ સક્ષમતા તો હોય, હાવ કંઈ ઝીરો તો ન જ હોય. એટલે છે એનો ઉપયોગ કરો, એ સેવાની ઈચ્છા છે. અને વધારે માગીને આપણે સેવા કરવા માટે માગીએ છીએ એમાં બે વાના ભળેલા છે. કદાચ સાચી વાત એની સેવાની હોતી હોય થોડી થોડી, અને થોડી થોડી ઓલી હોતી હોય, બે ભેળી ભળેલી છે. એમાં બે ભેળી નથી ભળેલી. આપણને ભગવાન આપ્યું છે, ઇન્દ્રિય અંતઃકરણ આપ્યા છે, શરીર આપ્યું છે, સક્ષમ આપ્યું છે, એનો આપણે પૂરેપૂરો 100% ઉપયોગ કરી નાખીએ તો એ પ્યોર સેવાની ઈચ્છા કહેવાય. અને પછી આપણે મનમાં સંકલ્પ કરીએ કે ભગવાન મને એટલી શક્તિ આપો એટલે હું સેવા કરું, તો શક્તિ આપે તો 100% કરવાનું ન હોય ને 100% કરવામાં કોઈને રહે ન હોય, માગવામાં રહ ન હોય. 100% દઈ દેવું, અહીંથી લઈને અહીં દઈ દેવું, એમાં કોણ રહ હોય? અહીંથી અહીં લઈ દેવું ને આપણે હાથમાં થોડુંક ચોંટ્યું રહે તો રહ હોય. ટ્રેડિંગ કહેવાય ને. ટ્રેડિંગમાં રહ શું હોય? આપણા હાથમાં થોડુંક પડ્યું રહેવું જોઈએ. એટલે આ એક તો જાતનું માનો કે આપણે સેવા કરવા માટે વધારે ભગવાન પાસે માગી, એક જાતનું ટ્રેડિંગ કહેવાય કે ભગવાન તમે 100% આપો, હું 75% વાપરીને પછી 25% તમને આપું. એટલે એવું જ કહેવાય ને, લગભગ દાને તેવી જ હોય. કઈ 75% આપી દઈને 25% વાપરવાની ન હોય દાને. એટલે આ ટ્રેડિંગ છે. અને ટ્રેડિંગમાં માણસ અહીંયા આ લોકમાં ટ્રેડિંગ કરતા શીખી ગયો એટલે ભગવાન પાસે હોતે ટ્રેડિંગ કરે કે ભગવાન આપો, લાવો હું તમને બીજું એમેઝોન કે ઓલે પણ લઈ આવીને ગોડાઉન કરીને પછી બીજે વેચી દઈએ. સ્વામી, આ સત્સંગમાં હરિભક્તોમાં ઘણીવાર એવું દેખાય છે, સંભળાય છે કે પૈસાવાળા હોય એના હારતોરા થાય એટલે પછી એવું કરે કે જો પૈસાવાળા છે તો એનું થાય. પણ પોતાની પાસે સમય છે, શક્તિ છે, કોઈ સ્કિલ છે કે ઇવન થોડાક પૈસા છે તો એનો ઉપયોગ ટાળે છે કે જ્યાં ભગવાનની ઈચ્છા સુખી કરશે ત્યારે કરશે. એટલે કે પોતે પોતાની પાસે છે એ વાપરવા માગતો પણ નથી અને તો એ ભક્ત થવા માગે છે. એટલે ભગવાનને પછી આવું કહે કે ભગવાન મારી પાસે હોય તો હું એના કરતાં તો થોડુંક વધારે વાપરી નાખું એમ. એટલે ભગવાનને માટે જે હાજર સામગ્રી છે, હાજર સામગ્રીનો આપણે ઉપયોગ કેટલો કરીએ છીએ. હાજર સામગ્રી હોય એટલી જ આપણને સેવાની, પ્યોર સેવાની ઈચ્છા કહેવાય. માગીને કરીએ છીએ એ સારી વાત છે કે બીજા હાટું આમ થાય, બીજી માગ કરે રાખતા હોય તો આપણે સેવા માટે માગીએ એમાં હું ખોટું, અને ભગવાનને ખોટું નથી લાગતું એટલે દઈ દે છે. એટલે આપણે આપણું કામે હાલ્યું ને એનું કામે હોતે હાલ્યું. પ્રોજેક્ટ આપણે હાલ્યા, આપણું કામ તમે કહો છો ને આગળ પ્રોજેક્ટ.